જીવન અને મરણની પુનર્જન્મની ચર્ચા થતી હતી. એટલે કોઈએ પૂછ્યું કે આપણે ગોટલી વાવીએ તો શું ઉગે? શું ઉગે? ખબર છે તમને ગોટલીમાંથી શું ઉગે? આંબો. બધાને ખબર છે, પણ આ અમારે પૂછવું પડે, તમને હુઈ નથી જવાનું કોઈને. આપણે ગરબા રમવાના છે, અહીંયા ભજન રમવાના, ભજન કરવાના છે, કીર્તન પણ કરવાનું છે, પણ સમયાંતરે આપણે કથામાં તમને ધ્યાન દેવડાવવાનું છે. એટલે હું તમને પૂછીશ બધાને. આ તો મને કોઈ પૂછે, હું તમને પૂછું. મને પૂછ્યું કે મહારાજને કોઈને કે આપણે મરી જઈએ તો પછી માણસ થઈએ? એટલે નક્કી જીવન જરૂરી નથી, મૃત્યુ પછી માણસનું શું થાય. જોકે આપણા પુરાણોમાં તો બહુ ઉત્તમ ગતિ બતાવી છે. આપણા પુરાણોમાં માણસના મૃત્યુ પછી શું શું થાય, આ જીવાત્મા ક્યાં ક્યાં જાય, સૌથી પહેલા ક્યાં જાય, સૌથી છેલ્લે ક્યાં જાય. આપણને તો એટલી જ ખબર છે કે આ મરી ગયા પછી કાં તો સ્વર્ગ અને કાં તો નર્ક. પણ વાલા, ઈ સ્વર્ગ સુધી પહોંચવા માટે આ જીવાત્માની યાત્રા બહુ મોટી છે. ગરુડ પુરાણમાં બહુ એનો ઉલ્લેખ છે. એટલે કહ્યું કે આપણે ગોટલી વાવીએ તો શું ઉગે? શું ઉગે? આંબો. તમે બધા, હું એકલો બોલું છેલ્લે સંભળાય, પણ આ તમે બધા બોલો છો એ મને નથી સંભળાતું. શું ઉગે? હા, બધાને ખબર તો છે પણ બોલવું નથી. ગોટલી વાવીએ તો શું ઉગે? અને લીંબોળી વાવીએ તો લીમડો. અને ચીકુ વાવીએ તો ચીકુ ન હોય, ચીકુડી વાવવાની હોય. શું તમે તે? તો મને કહ્યું કે જો ગોટલી વાવીએ અને આંબો ઉગે, ચીકુડી વાવીએ અને ચીકુ આવે, લીંબોળી વાવીએ અને લીમડો થાય, તો માણસ મરે તો માણસ ન થાય? કૂતરો મરે તો કૂતરો થાય, અને માણસ મરે તો માણસ ન થાય? ચોક્કસ થાય, જો માણસ માણસની રીતે મરે તો. આજે માણસ છે તો ખરા, પણ માણસની જેમ જીવતો નથી. નથી આપણે કહેતા કે કૂતરાને નથી કહેવું પડતું કે તું કૂતરો થા, કારણ કે એ તો ઢોર છે. ગધેડાને નથી કહેવું પડતું કે એ તું ગધેડો થા, પણ માણસને ક્યારેક ક્યારેક ટકોર કરવી પડે છે કે ભાઈ તું હવે કંઈક માણસ થા, આ માણસના લક્ષણો નથી. તો આ ગ્રંથ એવો છે કે તમને મરતા શીખવાડે, તમારા મૃત્યુનો મહોત્સવ કઈ રીતે મનાવવો, ઈ આ કથા સંભળાવે.